વિશ્વાસના આધારે ચાલતા સુરતના હીરા ઉદ્યોગમાં ચેક બાઉન્સ કરતા હીરા કંપનીએ કેસ કર્યા. લગભગ 35 જેટલા પરિવારો ચેક બાઉન્સ કેસમાં સર્વસ્વ ગુમાવી ચૂક્યા હોવા છતાં તેમના પર ચેક બાઉન્સના કેસ થયા છે, જેથી તેઓએ કાયદાના ચક્રમાંથી બહાર નીકળવા માટે તેઓ ગૃહમંત્રીને મળ્યા હતા. સુરતમાં 5 વર્ષ પહેલાં હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાને મામલે તમામ પરિવાર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા હતા. 35થી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે. કેપી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારના આક્ષેપ છે. 5 વર્ષ પહેલાં નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીને ચૂકવણું કરાયું હતું, તેમ છતાં સિક્યોરિટી પેટે રાખવામાં આવેલા ચેક કેપી સંઘવીએ પરત આપ્યા નહોતા. પંચ અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કેપી સંઘવીને ચૂકવણું કર્યું હતું. ચૂકવણું કરાયું હોવા છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યોરિટીની ચેક પરત આપ્યા નહોતા. આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા હતા, જેથી ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રત્ન કલાકારોને જણાવ્યું કે તમારે નિરાશ થવાની જરૂર નથી. નજીકના દિવસોમાં ચોક્કસપણે આ મુદ્દે કેપી સંઘવી અને તમારા વચ્ચે બેઠક કરાવીશ અને એમાં હું પણ હાજર રહીશ. જે પણ કેસો કરવામાં આવ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવશે. ચાલો, આપનો પરિચય? અલ્પેશભાઈ મારું નામ છે. અલ્પેશભાઈ, સર્કિટ હાઉસ કોને મળવા આવ્યા અને શું રજૂઆત માટે? સર્કિટ હાઉસ અમે હર્ષભાઈને મળવા માટે બધા આવ્યા છીએ. ઘણા બધા પરિવારો છે. કેટલા પરિવારો હશે? 15-20 પરિવારો છે, એટલે 100-150 જણા હશે એમ. શું રજૂઆત કરવાના છો? હવે અમારે એક ન્યાય માટે આવ્યા છીએ કે જેમાં સમાજના જે અગ્રણીઓ હોય અને કોઈ વડીલો હોય અને જે સત્તાધિકારીઓ હોય એનો જ આનો પ્રોબ્લેમનો સોલ્યુશન લાવી શકે એવું અમને લાગ્યું. જો એ લોકો માનવતાની રીતે વિચારી અને નિર્ણય લે અને કાંઈ પણ એ પ્રમાણેની એક્શન લઈ શકે તો ઘણા પરિવારોના જીવન બચી શકે તેમ છે. અને નહીં તો અત્યારે જે પોઝિશન છે એમાં અમારી સાથે જે ઘટના બનેલી છે એમાં તદ્દન ખોટી રીતે બધા જ પરિવાર પરેશાન થાય છે કે જે કાયદાકીય રીતે ચેકો કેપી સંઘવી એન્ડ કંપનીને બધાએ એડવાન્સ સિક્યુરિટી પેટે આપેલા હતા. એ ચેકોનો એને દુરુપયોગ કરી અને બધાની સાથે ડાયમંડ એસોસિએશન અને પંચો અને બધાની સાથે ખોટું બોલી અને ચેકો પરત નહીં કરી અને જે તે સમયે સેટલમેન્ટ વખતે બધું સ્વીકારી અને અમે અમારી ઇજ્જત આબરૂ બધું આપી દેવા છતાંય પાછળથી એને ખોટી રીતે ચેકો નાખી અને 2 વખત જેલ પડાવેલી છે. અને અત્યારે હાલે અમારે એ કેસો ચાલી રહ્યા છે, તો એના માટે વકીલની ફી ધંધો વગરના થઈ ગયા છીએ. એટલે કાંઈ સૂઝતું નથી ને, એટલે એવું લાગ્યું કે હવે આમાં આપણે કાંઈ નિર્ણય લેવો એ પહેલાં એકવાર કોઈ એવા વ્યક્તિઓને મળી કે જે લોકો કહેતા હોય છે કોઈ એવી મોટી સમસ્યા હોય તો અમને મળવું. એટલે મામલો તમારો? આખો મામલો અમારે ડાયમંડના ધંધામાં 5-6 વર્ષ પહેલાં કોઈ કારણોસર નુકસાન ગયેલ ત્યારે અમે અમારા પરિવારના બધું જ જે ઘર વખરીનો સામાન અને ઘરેણાં હોય કે બધો માલ મિલકત હોય તમામ વસ્તુ ડાયમંડ એસોસિએશનને સોંપી દીધેલી. અને એ લોકોએ પંચ નિમણૂક કરી અને અમારે જે લેણિયાટ હોય એમાં કેપી સંઘવી જેવા બીજા અન્ય 50-100 લેણિયાટ હોય. હવે એ બધાએ સરખે હિસ્સે મળી અને વહેંચણી કરી અને ત્યારબાદ અમારા ધંધાના નિયમ પ્રમાણે કોઈ પણને 1 પણ રૂપિયો નું દેવું બાકી રહેતું નથી જ્યારે આ રીતની ઘટના બને ત્યારે. આમાં ડાયમંડ એસોસિએશન વચ્ચે પડીને શું નિર્ણય લીધો? ડાયમંડ એસોસિએશન પણ કેપી સંઘવીની ઓફિસે પ્રમુખ પણ જઈને આવ્યા, તો એને એવો જવાબ આપ્યો કે અમે આ જે ચેકો લીધા છે એ આના માટે જ લીધા છે અને એ ચેકોના જે ચૂકવણું જે અમે સમાધાન પેટે લીધું છે એનાથી જ અમારે આ કેસો ચલાવી અને બધાય પરિવારને આ રીતે હેરાન કરવાના છે. કારણ કે અમારે બધા જ પરિવારો અમને આ રીતે કરેલું છે એટલે અમારે આ ચેકો અમારી પાસે છે તો તમારે ત્યારે અમારી પાસેથી લઈ લેવા જોઈએ. હવે એસોસિએશન જ્યારે ચેકો માંગ્યા ત્યારે એ લોકોએ એવું કીધું કે અમારે ચેકોની એન્ટ્રી ઉલટાવવાની હોય એટલે અમે પછી આપી દઈશું. એટલે એસોસિએશનને
એસોસિએશને એ બી રિક્વેસ્ટ કરી કે ભાઈ આ નાના પરિવારો છે, આમાંથી કોઈ માણસ કંઈ ઘટના બનશે તો તમને ભગવાને ઘણું આપ્યું છે, તો હવે આવી રીતે ખોટી રીતે હવે એ લોકો તો ચાલો જે ઘટના નુકસાનીની બની એ અમારા બધા માટે ખોટું હતું, પણ હવે આ રીતે ધંધાના વિરુદ્ધ જઈ અને એ તમે આ જે કરો છો કે તો તમે તો એનાથી મોટા ખોટા થયા, છતાંય તો એને કંઈ અસર નહીં થઈ અને એણે એવું કીધું કે મારે તો કાયદા પ્રમાણે જ ચાલવું છે. યોગેશભાઈ જાડા. યોગેશભાઈ, સર્કિટ હાઉસમાં કોને મળવા આવ્યા હતા? શું આખી વાત હતી? અમે હર્ષભાઈ સંઘવીને મળવા આવ્યા હતા અને અમારા ડાયમંડ એસોસિએશનની એક મેટર હતી. 4-5 વર્ષ પહેલાં જે અમે હીરાના ધંધામાં નુકસાની કરેલી, તો એનું ડાયમંડ એસોસિએશન અને પંચોની મધ્યસ્થીમાં અમે ચૂકવણું આપેલું જે તે સમયે. પછી શું થયું? તો એ ચૂકવણું લીધા પછી અમારે ચેક બાઉન્સના એણે કેસ 30 પરિવાર ઉપર કર્યા હતા. કોને કર્યા? કીર્તિભાઈ કેપી સંઘવી. હર્ષભાઈને મળીને આવે તો હર્ષભાઈએ શું કર્યું? હર્ષભાઈ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે. એણે કીધું છે કે ભાઈ હું મધ્યસ્થી કરી અને તમારા પંચો, ડાયમંડ એસોસિએશન અને કીર્તિભાઈ કેપી સંઘવીના માલિક બધાને રૂબરૂ મધ્યસ્થીમાં કરી અને બે પક્ષે વાત સાંભળી અને તમને યોગ્ય નિર્ણય અપાવીશ 100% એણે ખાતરી આપી છે.